શેર બજારમાં જેમ માર્કેટનો માહોલ બદલાય એવી રીતે ઘણા સેક્ટર પર બી ઇમ્પેક્ટ પડતી હોય છે અને એ હિસાબે પછી એ સેક્ટરના શેર ઉપર બી અસર પડે એટલે લોકો છે તે પોર્ટફોલિયોમાં ચેન્જીસ કરતા રહે છે. પણ આમાં છે ને બહુ ધ્યાન આપવું પડે કે શું ટાર્ગેટ ભાવ છે, શું અપડેટ આવ્યા, કે શું જે તમે પોર્ટફોલિયોમાં શેર લીધા હોય એનું બધું ધ્યાન રાખવું પડે. પણ તો પણ ઘણા લોકોને એવું કહેવું છે કે એવા શેર જે લઈને રાખી મૂકીએ, એમ કોઈ મગજમારી નહીં, માર્કેટમાં જે ઇમ્પેક્ટ પડ્યું એ પડે ને બહુ ફેરફાર કરવા ના પડે. લોંગ ટર્મ કહી દઉં કે એવા શેર કે જેમાં બહુ કંઈ મોટા ફેરફારથી શેર ભાવ પડી ના જાય એવા શેર કયા. તો એટલે સેફ રહેવું હોય. તો જો સેફ રહેવું હોય ને તો અમુક એંગલથી તમે જોઈ શકો. હવે બહુ બધી શેર ટીપ આવે છે, બહુ બધા રિસર્ચ હાઉસ છે, બ્રોકરેજ હાઉસ છે, સતત અપડેટ આવતા રહે છે. સોશિયલ મીડિયામાં તો રોજની 5 નવી રીલ આવે છે, આજે આ શેર લો, તે શેર લો. પણ આપણે એકદમ સેફ જોવું હોય એકદમ સિમ્પલ રીતે તો હમણાં છે ને એક કેપિટલ લાઇનનો રિપોર્ટ આવ્યો છે. એવી કંપનીઓ કે જેમનો જે ગયા નાણાકીય વર્ષ ફાઇનાન્શિયલ યર 2024માં જે પ્રોફિટ થયો હતો આખા વર્ષમાં, એના કરતાં પણ વધારે પ્રોફિટ આ કરંટ ફાઇનાન્શિયલ યર એટલે એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિનાના 6 માસિકના ગાળામાં થઈ ગયો છે. તો આ કંપનીઓ સારું જ કામ કરે છે એટલે જ વધ્યો છે. અને જો 6 મહિનામાં જેમનો પ્રોફિટ ગયા આખા વર્ષ કરતાં વધી ગયો છે તો ઓબ્વિયસલી કે આગળ જતાં બી કામ સારું જ રહેશે, કામ સારું જ છે. હવે આવો એક શેર છે ભારતી એરટેલ. આમનું ફાઇનાન્શિયલ યર 2024માં પ્રોફિટ હતો 7,467 અને અત્યારે કરંટ ફાઇનાન્શિયલ યરના પહેલાં 6 મહિનામાં જ 7,753 કરોડનો થઈ ગયો. એક છે ભારતી એરટેલ, બીજું ઘણા લોકોનું ફેવરેટ ઝોમેટો. ગયા આખા વર્ષમાં 351 કરોડનો નેટ પ્રોફિટ કર્યો અને અત્યારે પહેલાં 6 મહિનામાં 429 કરોડનો નેટ પ્રોફિટ કંપનીએ છે તે કરી નાખ્યો છે. વેદાંત છે એવી રીતે લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં 4,239 કરોડનો પ્રોફિટ હતો અને અત્યારે કરંટ ફાઇનાન્શિયલ યરમાં 7,958 કરોડ પર તો પહોંચી જ ગઈ છે. એટલે વધતું જ રહેશે. એક ડિક્સન ટેકનોલોજીસ ગયા ફાઇનાન્શિયલ યરમાં 367.8 કરોડનો હતો એમનો પ્રોફિટ અને આ જે 6 મહિના છે આ વખતના પહેલાં એમાં જ 523.5 કરોડનો એમને પ્રોફિટ થઈ ગયો છે. હમણાં એમને એક રિપોર્ટ બી આવેલું કે ગૂગલ પિક્સલના જે ફોન છે એનું એ મેન્યુફેક્ચરિંગ કરશે. એટલે આ શેર હવે અત્યારે થોડું લાઇમલાઇટમાં છે, બધા રિપોર્ટ આવી રહ્યા છે એટલે બધા લોકોનું ધ્યાન છે આ શેર ઉપર. શેરખાને પણ હમણાં કંઈક ટાર્ગેટ ભાવ વધારો કંઈક તો આવ્યો તો હમણાં. બીજું એક છે ગોદરેજ પ્રોપર્ટીઝ. લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં 725.3 કરોડનો કંપનીએ છે તે નેટ પ્રોફિટ કરેલો અને અત્યારે કરંટ ફાઇનાન્શિયલ યરના પહેલાં 6 મહિનામાં જ 855.3 કરોડનો એમનો પ્રોફિટ કરી દીધો છે. અને છેલ્લું છે વોલ્ટાસ. ગયા ફાઇનાન્શિયલ યરમાં 252 કરોડનો પ્રોફિટ કર્યો અને આ પહેલાં 6 મહિનામાં 468.2 કરોડનો કર્યો છે. એટલે આ શું છે, આ 5-6 કંપનીઓ થઈ ગઈ સેફ કે હવે સમજો કે જે આ બાકીનો 6 મહિનો છે એમાં સમજો કે પ્રોફિટ થોડો બહુ ઓછો બી થાય કે એવું કંઈક થાય તો પણ ઓલરેડી કંપનીએ ડબલ કમાઈ જ ગઈ છે. એટલે આ સેફ કહેવાય તમારે જો પોર્ટફોલિયોમાં આનો ઉમેરો કરવો હોય. અને હજી એક એંગલ જોવું હોય તો ર્યુટર્સ અને રિફિનિટિવના એક આંકડા આવેલા કે એમાં સૌથી વધારે એનાલિસ્ટોએ કવરેજ કર્યું એવા શેર અને બહુ બધા લોકોએ એ શેર માટે બુલિશ હોય અને એમણે એવરેજ ટાર્ગેટ ભાવ આપ્યો છે. તો એમાં એક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એવરેજ ટાર્ગેટ ભાવ છે 955. હવે ટોટલ 29 એનાલિસ્ટોએ કીધું છે કે શેર ખરીદો, 5 એનાલિસ્ટોએ કીધું છે કે શેરને હોલ્ડ કરી રાખો. પછી એક છે સન ફાર્મા. આનો એવરેજ ટાર્ગેટ ભાવ આવે છે 1,992. આમાં 23 એનાલિસ્ટો કહે છે કે શેર ખરીદો અને 7 હોલ્ડ કરવા કહે છે. કિર્લોસ્કર ઓઇલ માટે ટાર્ગેટ ભાવ આવે છે 1,513. શેર ખરીદવાનું કહેનારા 4 અને હોલ્ડના તો કોઈ નથી, ખાલી ખરીદવાના 4 લોકોએ કીધું. ધાનુકા એગ્રીટેક 1,847 ટાર્ગેટ ભાવ છે અને શેર ખરીદવાનું કહેનારા 7 એનાલિસ્ટો અને હોલ્ડ કરવાનું કહેનારા 2 જણા. આ મારું લેપટોપ જરા. અને છેલ્લું નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ. આનો એવરેજ ટાર્ગેટ ભાવ આવે છે 770. ટોટલ 13 એનાલિસ્ટો કહે છે કે શેર ખરીદો અને હોલ્ડ કરવાનું 3 એનાલિસ્ટો કહે છે. એટલે આ બધા શું સેફ શેર થઈ ગયા. એટલે આ બધા શેરની તમે ખરીદી કરી શકો અને લાંબા ટાઈમ માટે રાખો તો પણ વાંધો નહીં. આમાં તો ટાર્ગેટ ભાવ બી છે અને ઉપરની મેં જે કંપનીઓ કીધી જેનો પ્રોફિટ ડબલ થયા એમનું તો અપગ્રેડ થતું જ રહે છે. એટલે આ બધા શેર્સ તમે જો તમારે પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા હોય લાંબો ટાઈમ માટે તો આ બધાને તમે
પ્રાયોરિટી આપી શકો છો.